તમે દિવાળી ક્યાં કરવાના છો એવું હજી પૂછાય. અચ્છા. પણ તમે હોળી ક્યાં કરવા જવાના છો એવું ન પૂછાય. જો પત્ની ઘરે ખોટે ખોટી મગજમારી કરતી હોય ને તો ચંપલ ઉપાડો અને પગમાં નાખી પહેરી અને બહાર વયા જાવ. ખોટું રિસ્ક ન લેવાય ભાઈ. એક તો ઉનાળો માથે, મગજ તપેલા હોય. એક પત્ની રોજ પતિની હારે કોઈ પણ જાતના વાંક વગર ઝઘડતી, પણ પતિ બિચારો કાંઈ ન બોલતો, મૂંગા મોઢે સહન કરી લેતો. ઠીક હે. તો એક દી પત્ની એને કહે બાંધવાની તેવડ ન હોય તો પછી લગ્ન જ ન કરાય ને. ખુલ્લી ધમકી સમજવી હોય તો ધમકી સમજી લેજો. બુરા ન માનો હોલી હે કરી અને જો માથે રંગ ઉડાડ્યો તો અમે દિવાળી ઉપર બુરા ન માનો દિવાળી હે એમ કરી માથે હુતડી બોમ્બના ઘા કરશું. ગણિતમાં જે સંજ્ઞાને એક્સ વાય અને ઝેડ કહેવાય ને એને આપણી દેશી ભાષામાં ફલાણું ઢીકણું અને પૂછડું કહેવાય. પત્ની પતિને કહે તમારા કોઈ કામમાં હારાવટ નથી હોતી. અચ્છા. બોલો કે કા શું થયું? અરે ઈ કે ગેસનો બાટલો તમે જ બદલાવ્યો હતો ને. આ જો 2 દી પેલા ખીચડી બળી ગઈ હતી, પરમ દિવસે શાક બળી ગયું, આજે રોટલી બળી ગઈ. કઈ જાતનો બાટલો લગાડ્યો? સાસુમાએ નવી આવેલી વહુને પૂછ્યું કે બેટા આજે પહેલી રસોઈ શું બનાવીશ? બોલી કે મેગી. શિક્ષકે પેપર તપાસતા એક વિદ્યાર્થીને બોલાવીને પૂછ્યું કે ભાઈ તારા ને તારા મિત્રના જવાબ કેમ સરખા છે? બોલો કે અમારા બેના પ્રશ્ન સરખા જ છે ને સાહેબ. આજના બાળકોને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય? અમે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડનો મેચ જોતા. એમાં જો બ્રાઇટનેસ વધી જાય તો ઇંગ્લેન્ડની ટીમ ગાયબ થઈ જાય, અને જો કોન્ટ્રાસ્ટ વધી જાય તો વેસ્ટ ઇન્ડિઝની ટીમ ગાયબ થઈ જાય, અને એમાંય જો એન્ટેના પવનનું હલી જાય તો બે ટીમ ગાયબ થઈ જાય. આજનું જ્ઞાન. રજાના દિવસે ઘરે બેસેલો પતિ પત્નીને બીજી સાસુ જેવો લાગતો હોય છે. જ્ઞાન સમાપ્ત. આપણા દેશમાં પત્ની છે ને એ પતિને પોતાનું સર્વસ્વ માને છે સાહેબ. અચ્છા. બસ પતિનું કયું જ નથી માનતી. એક પતિ પત્નીને કહે તું 1000માં 1 છો. અચ્છા. ઓલી એક ઝાપટ ચડાવી દીધી પતિને કે તો 999 બીજી કોણ છે? આ અજીબ મૂંઝવણ છે ને સાહેબ. દિવાળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા જૂના લાગે, અને હોળી ઉપર જો કબાટ ખોલો તો બધાય કપડા નવા લાગે. આનું શું કરવું? એક ઇન્ટરવ્યુ હાલતું હતું, તેમાં એક ઉમેદવાર બહુ કોન્ફિડન્ટ હતો. ઓલા ન્યા જઈને કે ગમે એ પ્રશ્ન પૂછો સાહેબ એના 3 જવાબ આપી દઉં. ઓલા કે એમ? તમારા પિતાનું નામ જણાવો. બે બેનપણીઓ વાતો કરતી હતી. એક કે મારો પતિ મને એટલો બધો પ્રેમ કરે છે ને, મને કહેતા હોય કે 7 જન્મ સુધી તારી હારે રહીશ. ઓલી બીજી કે જો પુરુષો આવા જોઈએ બેન, 7 જન્મ પછી એને બીજી કોકને કઈ રાખ્યું હોય છે. છાપામાં જાહેરાત હતી કે ફેરા માટે મળો. એક ભાઈએ ફોન કર્યો કે મારે 4 ફેરા ફરવા છે. અરે ઓલા ભાઈ કે ઈ ફેરાની વાત નથી, અહીંયા માલ સામાનની હેરફેરની વાત છે ભાઈ. એક આંધળો ભિખારી એક બેનને કે હે સુંદરી મને ભૂખ લાગી છે, થોડાક પૈસા આપ તો જમી લઉં. ત્યાંનો પતિ બાજુમાં ઉભો હતો. ઈ કે તને સુંદરી કે છે, હાચન આંધળો લાગે છે, પૈસા આપી દે.